સ્વાગત છે આજના આપણા નવા બ્લોગની અંદર। તો આજે ઉનાળાની ઋતુ ચાલે છે, અંદર ગરમી બહુ પડશે તમને ખબર છે, પણ આ ફેર ગરમી છે એ કોઈક અલગ જ પ્રકારની છે, બધે કરતાં વધારે છે। આ ફેર 45 ડિગ્રી તાપમાન છે। મને તો ખાલી એટલે આટલે આવતો વાફ ચડી ગયો છે। મયુરભાઈ તમારે કોઈ કેવું છે ગરમી વિશે? ગરમી બહુ છે યાર, માથામાં પસીનો થઈ જાય, હાથે પસીનો આ વાળ કરી રહ્યા પત્તું તમે જોઈ શકો છો। આ લેબડા જોઈ લો તમે, ખાલી અંદર એક પતું હલે છે, એક પતું નહીં હાલતું, કેમ કે એટલી ગરમી પડે છે। હવે 45 ડિગ્રી તાપમાન છે, કોઈ ઓછું તાપમાન ત્યાં નથી, એટલે પછી એવું થવાનું છે જિંદગીમાં। પહેલી વાર કોઈક 45 ડિગ્રી તાપમાન છે, પહેલી વાર। પણ હવે અમને તાપ તો ના જ છે થાય, એટલે અમે પણ હવે તબેલાની ઠાડી હવા ખાવા દાખો, કેમ કે તબેલાની ઢાડી હવા નહીં આવતી, એના અંદરના પંખાની ઢાડી હવા આવે છે, એની હવા ખાવા દાખો। હા આટલે આવતા જવાબ ચડી ગયો, ખાલી એટલું એડવાન્સ અંદર આ ઘણું ફૂટે છે, એટલું ઘણું બધું ફૂટવું હોય। અને હવે ગેસ જીગર કાકા કેવી ગરમી પડે? રેડી પડે રહી છે દાડા ફરમાં તો 45 ડિગ્રી રેડી કહેવાય ઓય વધારે કહો તો હા છે। અરે મેં એટલે બહાર ના ને આવતા નકાય પડસટાઈ એની સકર સડી સડી ગેસ તો અમે ત્રણ ભેગા થઈને બેસી જાય છે ગરમીના ખાટા ઉપર। જીગર કાકા જબર ઊંઘ આવે છે ની? ઓલા તાપને તાર શું કરવાનું, તાપને તો ઊંઘ જ આવે ને તાર શું કરવાનું, કે બેઠા ના ઓછા કરીને એટલા માટે બેઠા છે, અને બસ આ બેઠા પંખા વાહેરે ખરા હા પંખા ચાલુ છે। આ ટાઈમ શું હવા આવે? આ સાઈડના તમે પંખા ચાલુ નહીં હવે તો કોઈ આવતી નથી, પણ તો બેઠા છે એમ ઓલી સાઈડના પંખા ચાલુ કરી રહ્યા, ગાયોની બધે હવા ખાઈ રહી છે। રસ એકદમ ભયંકર, અરે મારા વડે મસ્તી કરે રહ્યા છે ને, વાત તાપ મરી जा रहा है। मयूर पीस तो ची पर ना संग खबर पड़ता नहीं। पीयूष चा बना चाले था आपने तो चा पीसो आ कोक करते तो बीजू तो हो करो दूध वो तो बने रहा था तब बनवा जे पानी लोटा भरता था ता तो बैठा बैठा हो करो, પણ એટલું કોઈ ખબર નહીં પડતી ગરમી છે ટાઢું પીવાય। ટાઢો से पियो तो पैसा वाले लेता गाम में जा પૈસા જ નહીં, તમારા જોડે હોય ચાલો। मार जोड़े कोई नहीं, मयूर तार जोड़े तो गाइस गर्मी એટલી પડે રહી છે કે પંખા ચાલુ કરી ખાલી એટલો બધો તાપ તો ખતરનાક છે એમ એક ખાલી ઘરનો રૂપિયો સાસે। હા હા બીજું શું છે? સા સિવાય આપણે કોઈ બીજું પીતા જ નથી, ભલા હો 55 ડિગ્રી તાપમાન એવું આ તો 45 મારે છે ચાના શોખીન તો હું એ શું નથી એમ નહીં કહું, પણ એમ કે ઠંડા પાણી ના પીવાનો, શિયાળ ના પીવાનો, એમ કરે શિયાળ સા પીવાનો, તો બધી ઋતુ સા પીઓ ના એક ઋતુ માટે જેમ પડશે નશા તો લઈ છે તો નશા શું આખો દાડો આ ફોન લીધો ઓમ 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 એ માટે કોઈ આપણે વિડીયો હટ લાઈક એ નહીં કરતું, કોઈ પૂરા વિડીયો નહીં હોતું, ખાલી આપણે ખાલી 5 મિનિટના વિડીયો બનાવો, આપણે તો 5 મિનિટ આ ભલે ના જોતું હોય, આપણે તો ઓલું કરશે ને એ ના જુઓ તો કંઈ નહીં તો શું ફેર પડશે વડે કાંઈ બીજા તો જોશે ને એમાં થોડુંક ઓલું છે, ઘણા છે જોનારા, તો પછી મારે લાયકનું કોઈ હાટ જ નહીં હોતું, ટાઈમ પૂરો થાય ને ખાલી બી હોત બસ, બીજું શું જોવે હોય? તમારો ખાલી સપોર્ટ જોતો, બીજું કોઈ નહીં જોતું, ખાલી એક બટન અને 5 મિનિટ મને આવે બટન નહીં એલા સબસ્ક્રાઈબર આ સબસ્ક્રાઇબ બટન જ કહેવાય। તું શા બનાવી લેતા સા લેતા અને બધા આ તાપને મારે ઓછું બુલ બુલ કરે, તાપ પડે બડા ખબર નહીં પડતી તને હે હું સાલે ને ગાઈસ તમારે સાપ્યું પિયુષ આયો આયો એડ ફટાફટ એડ બુડા શું આયા તમે કશું સાસા કરતા વિડિયો તમે જ્યાં નહીં શોખ ના જે લાય પાણી પીવો શીખી કાળો પીવો પડશે। આ ભલે પીવો પડી તો જે હોય પીશે પડે અમે શું વળી હે મરદાર પીવો છે? બધા પીએ છે, અમે એકલા થોડા પીએ, તું એ પીજે ને અમે પીશે વળી તમે કાળો પીવો? હોય ઉકાળો તો હું પીવું છું શાક કરતા આપણે નહીં ઘણું ભાવાય। મયુર ફટાફટ સાવા તો થોડી વધારે મજા આવે છે। હોય તાપ એટલે ઢોળાઈશ બધું ઢોળાઈશ મયુર નેટ સામા ની તડા સુને ટેસ્ટ બનાય ઢોળાઈશ તું બધું ઢોળાઈશ તને કવરો લેતા પાલા કેટલું લીધો? બોરે હું ચા પી રહ્યો છું, તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખો વાટકો થઈ ગયો। આ ચીગર ગાય ચા પી રહ્યા, ચીગર ગાય કેવો બને? હીરે ચા ઉકાળા પી એટલે હું પીવું છું યાર, ડાયરેક્ટ પી જવાનો લાગી ગયો, બળતોય નથી તું લ્યા જોયું છે કેવો બને ઉકાળો, ન્યાઠો ઉકાળો મસ્ત
જિંદગીનો ખેલ ખેલો તો 100 રાઉન્ડ જીત્યો ને 7મા રાઉન્ડમાં પડી ગયો. પડી ગયો પડી ગયા. ફેર લાગે પડી ગયા. થઈ તો ગરમી લાગેલી છે હા હે ખોળામાં બેસો ને